ડિંડોલી વિસ્તારના શ્રીનાથનગરમાં રહેતા ચંદનસિંહ ઝરીના કારખાનામાં કામ કરી પત્ની અને એક પુત્ર સહિતના પરિવારનું ગુજરાન ચલાવે છે. દરમિયાન ચંદનસિંહના 4 વર્ષીય પુત્ર આદિત્ય રવિવારે સાંજે ઘરે રમતો હતો ત્યારે રમતમાં 2 રૂપિયાનો સિક્કો ગળી ગયો હતો. આ સિક્કો આદિત્યના અન્નનળીમાં ફસાઈ ગયો હતો. આદિત્યને તકલીફ થતા માતા પિતાને જાણ થઈ હતી, જેથી તાત્કાલિક સારવાર માટે પરિવારજનો સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં ટ્રોમા સેન્ટરમાં હોસ્પિટલના ENT વિભાગના તબીબોએ આદિત્યની તપાસ કરી હતી. ત્યારબાદ ઓપરેશન કરવાનું નક્કી કર્યું હતું. તાત્કાલિક આદિત્યનું દૂરબીન વડે ઓપરેશન કરી અન્નનળી પાસેથી 2 રૂપિયાનો સિક્કો કાઢ્યો હતો. હાલ આદિત્ય સારવાર હેઠળ છે. બ્યુરો રિપોર્ટ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.